આવો જાણીએ। ગરમીએ પોતાનું જોર દેખાડવાનું શરૂ કર્યું છે। આવી સ્થિતિમાં કાળઝાળ ગરમીથી બચવા ઠંડા પીણા બનાવવામાં આવે છે, જે ગરમીથી રાહત આપે છે। સુરતમાં ગરમીની શરૂઆતમાં જ તાપમાન ઉછળી રહ્યું છે, જેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રભાવ વધશે। હાલ સુરતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, શેરડીના રસ, ગુલકંદવાળા દૂધ અને ઠંડા પાણી માટે લાઈનો લગાવી રહ્યા છે। માર્કેટ અને કામકાજ માટે બહાર નીકળતા લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની રહી છે। આઉટડોર કામવાળા લોકો અને વૃદ્ધો માટે આ સમય વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી તકેદારી રાખવી ખૂબ જરૂરી છે। વધતી જતી ગરમીથી બચવા લોકો રસ્તાને બાજુમાં લાગેલા ઠંડા પીણાની દુકાનો, શેરડીના રસ દુકાનોમાં રોકાઈને ગરમીથી બચવા પીણું પીએ છે। ગુજરાતમાં વાતાવરણમાં પલટો થયો છે। વિભાગ દ્વારા ગુજરાતના ઘણા રાજ્યો અને શહેરોમાં ગરમીનો પ્રભાવ વધવાનો આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત, અમદાવાદ, બરોડા એવા જે શહેરો છે ત્યાં તમને જોવા મળશે। જો આ વખતે સુરતમાં હાલ ઊભા છીએ, જ્યાં એક શેરડીના રસની દુકાન છે, જ્યાં લોકોને શેરડીનો રસ પીતા નજરે પડે છે। આપણે લોકો જોડે વાત કરીએ, ગરમીનો પ્રભાવ છે, હમણાં શરૂઆતી ગરમી છે, તે કેવું રહેવું ને કેવું લાગી રહ્યું છે, આ ગરમી કેવી સહનશીલ કરી રહ્યા છે આ લોકો। શું છે તમારું નામ? મારું નામ કાનજીભાઈ ભડિયાત્રા છે। કાનજીભાઈ, હાલ ગરમીને ચાલુ થઈ છે, ગરમી ચાલુ થવાની સાથે અતિશય ગરમી પડે છે, તેના વિશે શું કહેશો? શરૂઆતી મહિનામાં ઘણું તાપમાન વધી રહ્યું છે, તો હું લોકોને અપીલ કરવા માગું છું કે 12 થી 4 ની વચ્ચે ઘરે રહેવાનું કરો, બહાર નીકળવાનું ટાળજો અને જે તે સમયમાં બહાર નીકળો છો તો ઠંડા પીણામાં ધ્યાન આપો। શેરડીનો રસ છે, છાશ છે, લીંબુ શરબત છે, એનું વધારે સેવન કરે। તમે જોઈ શકો છો ગરમીનો માહોલ છે, તાપમાન વધતો પારોના લીધે લોકો એમાં જ્યાં પણ નીકળે છે જ્યાં પણ ઠંડા પીણાની જગ્યાએ દુકાનો કે લારીઓ દેખાય છે ત્યાં રોકાતા દેખાય છે, નજરે પડે છે। આખા સુરતમાં તો દરેક શહેરમાં જે ગરમીના પ્રમાણ છે ત્યાં લૂ લાગવાની પણ શક્યતા છે। લોકોને વિભાગ દ્વારા પણ જાણવા મળે છે આવા સમયે બહાર ના નીકળો। કેમેરામેન રવિ વેંડે સાથે